નમસ્કાર. ચાલો આજે આપણે એક બહુ જ જરૂરી વિષય પર વાત કરીએ અને એ છે આપણા કામના સ્થળની સુરક્ષા. ખાસ કરીને આપણે એક એવા જોખમ પર ધ્યાન આપીશું જે લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, એટલે કે આગ. ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. આપણા કામ કરવાની જગ્યાએ એવા કયા જોખમો છે જે કદાચ આપણને સીધા દેખાતા નથી પણ મોટું નુકસાન કરી શકે છે? કારણ કે કોઈ પણ જોખમને ઓળખવું એ જ સલામતી તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. આવા જે છુપાયેલા જોખમો છે એને ટેકનિકલ ભાષામાં ઓક્યુપેશનલ હેઝાર્ડ કહેવાય છે, જેનો સીધો સાદો અર્થ છે કામના સ્થળે રહેલી કોઈપણ એવી વસ્તુ કે પરિસ્થિતિ જે આપણને શારીરિક કે માનસિક રીતે નુકસાન પહોંચાડી શકે અથવા તો મિલકતને બગાડી શકે. હવે આ બધા જોખમોને સહેલાઈથી સમજવા માટે એમને સામાન્ય રીતે 5 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો ચાલો ફટાફટ આ 5 પ્રકાર પર એક નજર નાખી લઈએ. તો આ રહ્યા એ 5 મુખ્ય પ્રકારો. આજે આપણો મુખ્ય વિષય આગ છે, પણ એના પર ઊંડાણમાં ઉતરીએ પહેલા બાકીના 4ને ટૂંકમાં સમજી લઈએ. એક બાજુ છે ભૌતિક જોખમો, જેમ કે ક્યાંક પાણી ઢોળાયું હોય અને ભોંયતળિયું લપસણું થઈ ગયું હોય. બીજી બાજુ છે મિકેનિકલ જોખમો, જે સીધા મશીનો સાથે જોડાયેલા છે. માની લો કે કોઈ મશીનનો ફરતો ભાગ ખુલ્લો હોય અને એમાં હાથ આવી જવાનો ભય રહે. એવી જ રીતે આવે છે કેમિકલ જોખમો, જેમ કે કોઈ ઝેરી ગેસ લીક થવાનો ભય. અને પછી આવે છે ઇલેક્ટ્રિકલ જોખમો, જેમાં ખરાબ વાયરિંગ કે ઓવરલોડને કારણે શોર્ટ સર્કિટ થવાનો ડર રહે છે. હવે ચાલો આપણું પૂરું ધ્યાન એ 5મા અને કદાચ સૌથી મોટા જોખમ પર કેન્દ્રિત કરીએ. આગ. આ એક એવો ખતરો છે જે કોઈપણ કામના સ્થળે ઊભો થઈ શકે છે. આપણી આસપાસ આગના જોખમો બધે જ છુપાયેલા છે. જરા વિચારો, ઓફિસમાં પડેલા કાગળના ઢગલા, લાકડાનું ફર્નિચર, પેઇન્ટના ડબ્બા કે પછી ખામીયુક્ત ઇલેક્ટ્રિકલ સાધનો, આ બધું જ આગનું કારણ બની શકે છે. પણ મજાની વાત એ છે કે દુનિયાની કોઈ પણ આગ હોય, નાની કે મોટી, એના માટે ફક્ત 3 જ વસ્તુઓ જવાબદાર છે. કઈ 3 વસ્તુઓ? ચાલો જોઈએ. આને જ કહેવાય છે ફાયર ટ્રાયેંગલ, એટલે કે અગ્નિ ત્રિકોણ. અને જો આ ત્રિકોણ સમજાઈ જાય તો આગને સમજવી અને એને કાબૂમાં કરવી એકદમ સહેલી બની જાય છે. ચાલો આને એકદમ સાદી ભાષામાં સમજીએ. આગ લાગવા માટે સૌથી પહેલાં તો કશુંક બળવા માટે જોઈએ, એટલે કે બળતણ. પછી એ બળતણને સળગતું રાખવા માટે જોઈએ ઓક્સિજન, જે હવામાં હોય જ છે. અને છેલ્લે આખી પ્રક્રિયા શરૂ કરવા માટે જોઈએ ગરમી. અને અહીં જ આવે છે સૌથી મહત્વનો નિયમ. એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી. બસ આ 3માંથી કોઈ પણ એકને દૂર કરી દો અને આગનું અસ્તિત્વ જ મટી જશે. આગ ટકી જ ન શકે. તો આ સુવર્ણ નિયમ આપણને આગ બુઝાવવા માટે એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. આપણે બસ આ ફાયર ટ્રાયેંગલને તોડવાની જરૂર છે. પહેલી રીત છે સ્ટાર્વિંગ, એટલે કે આગને ભૂખી મારવી. મતલબ કે આગની આસપાસ જે પણ સળગી શકે એવી વસ્તુઓ હોય એને ત્યાંથી હટાવી લેવાની. બળતણ જ નહીં રહે તો આગ શું બાળશે? બીજી રીત છે સ્મધરિંગ. આનો અર્થ છે આગનો શ્વાસ રૂંધી નાખવો. જેમ કે આગ પર ભીનો ધાબળો નાખી દઈએ તો એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય. ઓક્સિજન વગર આગ જીવી જ ન શકે. અને ત્રીજી અને સૌથી જાણીતી રીત છે કૂલિંગ, એટલે કે ઠંડુ કરવો. આમાં આપણે પાણી જેવી વસ્તુનો ઉપયોગ કરીને આગની ગરમીને શોષી લઈએ છીએ. ગરમી જતી રહે એટલે આગ આપોઆપ બુઝાઈ જાય. તો આટલું સમજ્યા પછી કાર્યસ્થળને સુરક્ષિત રાખવાની જવાબદારીમાં દરેક જણ ભાગીદાર બની શકે છે. જ્ઞાનને હવે ક્રિયામાં બદલવાનો સમય છે. તો ચાલો આખી વાતને 3 સરળ પગલાંમાં યાદ કરી લઈએ. પહેલું, આપણી આસપાસ કયા જોખમો છે એને ઓળખવા. બીજું, ફાયર ટ્રાયેંગલના સિદ્ધાંતને બરાબર સમજવો. બળતણ, ઓક્સિજન અને ગરમી. અને ત્રીજું, એ ટ્રાયેંગલને તોડવાની 3 રીતો જાણવી: સ્ટાર્વિંગ, સ્મધરિંગ અને કૂલિંગ. આખરે વાત એક જ છે. કાર્યસ્થળની સલામતી કોઈ એક વ્યક્તિનું કામ નથી, એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તો ચાલો આપણે સાથે મળીને જોખમોને ઓળખીએ અને એક સુરક્ષિત વાતાવરણ બનાવીએ. આગ એક એવી ઘટના જે સેકન્ડોમાં બધું જ બદલી શકે છે. પણ શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે દરેક આગ સરખી નથી હોતી? આજે આપણે આગના વર્ગીકરણ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. અને આ જાણકારી ફક્ત કોઈ ફેક્ટરી કે ઓફિસ માટે જ નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ કામની છે. તો એક સીધો સવાલ:
શું બધી આગ એકસરખી હોય છે? મોટાભાગના લોકો કહેશે, હા, આગ તો આગ છે. પણ એવું બિલકુલ નથી. હકીકતમાં આગના પ્રકારને સમજવામાં થયેલી એક નાનકડી ભૂલ પણ ખૂબ જ ગંભીર પરિણામ લાવી શકે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ કે બધી આગ કેમ અલગ હોય છે, પછી દુનિયાભરમાં તેને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે એ જોઈશું. આપણે યુરોપિયન સિસ્ટમ પર ખાસ ધ્યાન આપીશું. ક્લાસ એ, બી અને સીને ઊંડાણપૂર્વક સમજીશું. સાથે સાથે ક્લાસ ડી નામના ખાસ કેસને પણ જાણીશું. અને છેલ્લે મળશે એક સરળ અને ઉપયોગી ફાયર ગાઈડ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. બધી આગ શા માટે અલગ હોય છે? અને એ સામાન્ય ભૂલ વિશે જાણીએ જે નાની આગને પણ મોટી દુર્ઘટનામાં ફેરવી શકે છે. આગ લાગે એટલે તરત જ મનમાં શું આવે? પાણી નાખો, બરાબર ને? પણ ખબર છે, અમુક વાર આ જ સૌથી ખતરનાક ભૂલ સાબિત થઈ શકે છે. દરેક આગ અલગ પ્રકારના બળતણથી સળગે છે, અને જો ખોટો ઉપાય કરવામાં આવે તો આગ ઓલવવાને બદલે વધુ ભડકી શકે છે. હવે આગળ વધીએ વિભાગ 2 પર. વૈશ્વિક વર્ગીકરણો. જાણીને કદાચ નવાઈ લાગશે કે આગનું નામ શું પાડવું એ બાબતે આખી દુનિયામાં કોઈ એક મત નથી. હા, આ એક ગૂંચવણભર્યો વિષય છે. જો અહીંયા જ ખરી મજા છે. યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ત્રણેય જગ્યાએ આગના નામ અલગ અલગ છે. દાખલા તરીકે યુરોપમાં જે ક્લાસ સી છે એટલે કે ગેસની આગ, એ જ અમેરિકામાં ઇલેક્ટ્રિકલ આગ માટે વપરાય છે. વિચારો, કેટલી મોટી ગેરસમજ થઈ શકે. એટલે જ આ બધી ગૂંચવણ દૂર કરવા માટે આપણે ખાલી એક જ સિસ્ટમ પર ધ્યાન આપીશું. તો આ ગૂંચવણમાંથી બહાર નીકળવા ચાલો આપણે એક સ્પષ્ટ અને સરળ રસ્તો પકડીએ. વિભાગ 3 આપણે વાત કરીશું યુરોપિયન સિસ્ટમની. આપણા આ વિશ્લેષણ માટે આપણે યુરોપિયન પદ્ધતિને જ આધાર બનાવીશું. કેમ? કારણ કે તે એકદમ સ્પષ્ટ અને વ્યાપક છે. અને હા, એક ખાસ વાત યાદ રાખજો, આ સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ આગને ક્લાસ ડીમાં ગણવામાં આવે છે. એના પર આપણે હમણાં જ આવીશું. ચાલો હવે આવીએ સૌથી મુખ્ય ભાગ પર. વિભાગ 4 ક્લાસ એ, બી અને સી. આગના આ 3 એવા પ્રકાર છે જેના વિશે દરેક વ્યક્તિને ખબર હોવી જ જોઈએ. સૌથી પહેલા ક્લાસ એ. યાદ રાખવા માટે એક સરળ ટ્રીક. એ ફોર એશ એટલે કે રાખ. આ એવી આગ છે જેમાં લાકડું, કાગળ, કપાસ જેવી સામાન્ય વસ્તુઓ બળે છે અને બળ્યા પછી પાછળ શું છોડે છે? રાખ. બસ આને ઓલવવા માટે સૌથી સહેલો ઉપાય છે પાણીનો સ્પ્રે. સિમ્પલ. હવે આવે છે ક્લાસ બી. અહીંયા યાદ રાખવાનું છે બી ફોર બેરલ. કેમ કે આ આગ જ્વલનશીલ પ્રવાહીથી લાગે છે, જેમ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, જે મોટાભાગે બેરલમાં જ ભરેલા હોય છે. હવે આ આગને ઓલવવા માટે પાણી કામ નહીં આવે. અહીંયા ઓક્સિજનનો સપ્લાય કાપવો પડે છે. એના માટે ફોમ, ડ્રાય કેમિકલ પાવડર એટલે કે ડીસીપી અથવા તો CO2નો ઉપયોગ થાય છે. અને હવે સૌથી મહત્વની વાત, ક્લાસ બીની આગ પર ભૂલથી પણ ક્યારેય પાણી નાખશો નહીં. પાણી પેટ્રોલ કરતાં ભારે હોય છે એટલે નીચે જતું રહેશે અને સળગતા પેટ્રોલને ઉપરથી ફેલાવી દેશે. પરિણામ, આગ ઓલવવાને બદલે ભયંકર રીતે ફેલાઈ જશે. હવે વારો છે ક્લાસ સીનો. આમાં આવે છે એલપીજી અને સીએનજી જેવા જ્વલનશીલ ગેસથી લાગતી આગ. આ ખૂબ જ ખતરનાક હોય છે. ખબર છે કેમ? કારણ કે ગેસ બહુ જ ઝડપથી ફેલાય છે અને એમાં વિસ્ફોટ થવાનો પણ ડર રહે છે. આને કાબૂમાં લેવા ડીસીપી પાવડર વપરાય છે. પણ એક વાત સ્પષ્ટ છે, આ કામ ફક્ત નિષ્ણાતોનું જ છે. સારું, હવે ખાસ કેસ જોઈએ. વિભાગ 5 ક્લાસ ડી. આ થોડું અલગ છે. આ એ આગ છે જ્યારે ધાતુઓ અને વીજળી બળે છે. યુરોપિયન સિસ્ટમમાં ક્લાસ ડીમાં 2 અલગ અલગ વસ્તુઓનો સમાવેશ થાય છે. એક તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ જે બળી શકે છે, અને બીજું આપણા ઇલેક્ટ્રિકલ સાધનો જેમ કે મોટી પેનલો અને ટ્રાન્સફોર્મર. આ બંને પ્રકારની આગ એટલી ગરમ અને જોખમી હોય છે કે તેને ઓલવવા માટે ખાસ પ્રકારના સ્પેશિયલ એજન્ટ્સની જ જરૂર પડે. તો ચાલો અત્યાર સુધી જે પણ સમજ્યા એને એકદમ સરળ ગાઈડમાં ફેરવી દઈએ. આપણો છેલ્લો વિભાગ, એક આવશ્યક ફાયર ગાઈડ. આ રહ્યો એક ઝડપી રિવિઝન. ક્લાસ એ લાકડું, કાગળ, એના માટે પાણી. ક્લાસ બી પેટ્રોલ, ડીઝલ, એના માટે ફોમ કે ડીસીપી, પણ પાણી તો બિલકુલ નહીં. ક્લાસ સી ગેસની આગ,
એના માટે ડીસીપી, અને ક્લાસ ડી ધાતુ અને વીજળી એના માટે સ્પેશિયલ સાધનો. બસ આટલું યાદ રાખી લો. સાચું ચિહ્ન, સાચો ઉપાય. તો હવે આપણે જાણીએ છીએ કે દરેક આગ અલગ હોય છે અને તેને ઓલવવાની રીત પણ અલગ હોય છે. પણ આ બધી જાણકારી પછી એક સવાલ તો મનમાં આવવો જોઈએ. આપણી આસપાસ, ઓફિસમાં, ઘરમાં કે પછી ગાડીમાં જે અગ્નિશામક છે એ કયા પ્રકારનું છે? શું એ ત્યાંના જોખમ માટે સાચું છે? જરા તપાસ કરજો, કારણ કે આ નાનકડી જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે. દર વર્ષે ઔદ્યોગિક આગને કારણે કરોડોનું નુકસાન થાય છે અને અસંખ્ય લોકોનું જીવન જોખમમાં મુકાય છે. જો આ માત્ર આંકડા નથી, આ એક વાસ્તવિકતા છે. તો ચાલો આજે આ ગંભીર વિષયને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આપણે બધાને સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ. પણ વિગતોમાં જઈએ એ પહેલાં એક ક્ષણ માટે જરા વિચારો. તમારા પોતાના કામકાજના સ્થળે આગ લાગવાનું સૌથી મોટું કારણ શું હોઈ શકે? જવાબ મનમાં રાખજો, કારણ કે હવે આપણે કેટલાક એવા સામાન્ય પણ છુપાયેલા જોખમો પર નજર કરવાના છીએ. સલામતીનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જાગૃતિ. ઘણીવાર સૌથી મોટો ખતરો આપણી નજર સામે જ હોય છે, પણ આપણે એને અવગણીએ છીએ. એક નાનકડી ભૂલ, જેમ કે કોઈ જ્વલનશીલ કેમિકલને ગરમીના સ્ત્રોત પાસે રાખવું, એક ભયંકર દુર્ઘટનાનું કારણ બની શકે છે. એટલે આ છુપાયેલા જોખમોને ઓળખવા એ જ આપણું પહેલું કામ છે. તો આગ શરૂ થવા પાછળના મુખ્ય ગુનેગારો કોણ છે? જો કારણો સમજાઈ જાય તો અડધી સમસ્યા તો ત્યાં જ ઉકેલાઈ જાય છે. ચાલો આ કારણોને એક પછી એક બરાબર સમજીએ. ઇલેક્ટ્રિકલ ખામીઓ એ આગના સૌથી મોટા કારણોમાંનું એક છે. જેમ કે એક જ સોકેટમાં વધુ પડતા પ્લગ લગાવવા, જૂના કે ખરાબ વાયરિંગ અથવા મશીનરીનું ઓવરહીટિંગ. આ બધું એક નાનકડા તણખાને મોટી આગમાં ફેરવી શકે છે. પણ ખતરો માત્ર વીજળીથી જ નથી હો. ફેક્ટરીમાં ચાલતી મશીનરીનું ઘર્ષણ હોય કે પછી વેલ્ડિંગ કે ગ્રાઇન્ડિંગ દરમિયાન ઉડતા તણખા, આ પણ એટલા જ ખતરનાક છે. જો આસપાસ કચરો કે જ્વલનશીલ પદાર્થો પડ્યા હોય તો આગ લાગતા જરાય વાર નથી લાગતી. અને આ જુઓ, અવ્યવસ્થા એ તો જાણે આગને સામેથી આમંત્રણ આપવા જેવું છે. અયોગ્ય રીતે સંગ્રહ કરેલા કેમિકલ્સ, કાગળનો ઢગલો કે આમ તેમ પડેલો સામાન, આ બધું આગ માટે ઉત્તમ બળતણ બની શકે છે. યાદ રાખજો, સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્યસ્થળ એ જ સલામત કાર્યસ્થળ છે. કહેવાય છે ને કે કોઈ પણ લડાઈ જીતવા માટે દુશ્મનને ઓળખવો જરૂરી છે. આગના કિસ્સામાં પણ બસ આ જ નિયમ લાગુ પડે છે. એટલે કે દરેક આગ અલગ હોય છે અને એને બુઝાવવાની રીત પણ સ્વાભાવિક રીતે અલગ જ હોય. ખોટા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ કરવો એ આગ પર પાણી નાખવાને બદલે ઘી હોમવા જેવું છે. એનાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ભયંકર રીતે બગડી શકે છે. એટલે જ આગનું વર્ગીકરણ જાણવું અત્યંત જરૂરી છે. દાખલા તરીકે ક્લાસ ડી આગ, જેમાં મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સળગતી હોય. હવે જો આવી આગ પર ભૂલથી પણ પાણી નાખવામાં આવે તો એક ભયંકર વિસ્ફોટ થઈ શકે છે. આ પ્રકારની આગ માટે ફક્ત અને ફક્ત ખાસ પ્રકારના ડ્રાય પાવડર અગ્નિશામકનો જ ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે ઔદ્યોગિક કેન્ટીન કે રસોડામાં તેલ કે ચરબીથી જે આગ લાગે છે એને ક્લાસ કે કહેવાય છે. તેને પાણીથી બુઝાવવાનો પ્રયાસ આગને વધુ ફેલાવી શકે છે. આ માટે ખાસ વેટ કેમિકલ અગ્નિશામકનો ઉપયોગ થાય છે અને એટલે જ આવા અગ્નિશામકનું રસોડામાં હોવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દા પર. જો આગ લાગી જ જાય તો શું કરવું? ગભરાટમાં લીધેલું એક ખોટું પગલું જીવલેણ બની શકે છે. એટલે જ એક સ્પષ્ટ જીવનરક્ષક યોજના હોવી અત્યંત જરૂરી છે. આખી ઇમરજન્સી પ્રક્રિયા માટે બસ આ 3 સરળ શબ્દો યાદ રાખી લો: ચેતવણી, સ્થળાંતર અને જાણ. પહેલું, ફાયર એલાર્મ વગાડીને કે બૂમ પાડીને આસપાસના બધાને ચેતવણી આપો. બીજું, શાંતિથી અને ઝડપથી નજીકના સુરક્ષિત બહાર નીકળવાના રસ્તેથી સ્થળાંતર કરો. અને છેલ્લે, સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા પછી તરત જ કટોકટી સેવાઓને જાણ કરો. એક ક્ષણ એવી આવે છે જ્યારે નિર્ણય લેવો પડે છે: આગ બુઝાવવી કે ભાગવું. અહીં એક વાત સ્પષ્ટપણે યાદ રાખજો: કોઈ પણ મિલકત કે સામાન માનવ જીવન કરતાં વધુ કિંમતી નથી. જો આગ કાબૂ બહાર જતી જણાય અથવા સહેજ પણ શંકા હોય તો તરત જ બહાર નીકળી જાઓ. બહાદુરી બતાવવાનો આ સમય નથી. અને આ નંબરો મગજમાં બરાબર છાપી લો. આગ લાગે ત્યારે સૌથી મહત્વનો નંબર છે 101 ફાયર બ્રિગેડ માટે. સાથે જ પોલીસ માટે 100
અને કોઈ તબીબી કટોકટી માટે 108. કટોકટીના સમયે આ નંબરો તરત જ યાદ આવવા જોઈએ. છેવટે વાત ફરી ફરીને ત્યાં જ આવે છે કે આંખ સામે લડવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેને ક્યારેય શરૂ જ ન થવા દેવી. જેમ આપણે કહીએ છીએ, સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. આખી ચર્ચાનો સાર એ જ છે. સાવચેતી, જાગૃતિ અને સાચી પ્રક્રિયાઓનું જ્ઞાન આ જ આપણું સૌથી અસરકારક સુરક્ષા કવચ છે. અને હા, કાર્યસ્થળ પર સુરક્ષા એ માત્ર મેનેજમેન્ટની નહીં, પરંતુ દરેક કર્મચારીની સહિયારી જવાબદારી છે. તો જતા પહેલા એક સવાલ મનમાં રાખતા જઈએ. હમણાં એવો કયું એક નાનું પગલું લઈ શકાય છે જે કાર્યસ્થળને દરેક માટે વધુ સુરક્ષિત બનાવે? શું પોતાના ડેસ્કની આસપાસની અવ્યવસ્થા સાફ કરી શકાય? કે પછી નજીકનું અગ્નિશામક સાધન બરાબર છે કે નહીં તે ચકાસી શકાય? એક નાનું પગલું પણ મોટો તફાવત લાવે.